ઘણીવાર આપણી નજરે એક વાક્ય પડતું હોય છે, બ્લેસ્ડ બી ઓલ એવર એન્ડ એવરીવેર. લાગે છે તો સુંદર, પણ ક્યારેય વિચાર્યું છે કે આનો અસલી મતલબ શું છે અને આ આવ્યું ક્યાંથી? તો ચાલો આજે આપણે આ સાર્વત્રિક આશીર્વાદ પાછળની આખી કહાનીને જાણીએ. જુઓ તો, આ મેસેજ ઘણીવાર આવી એકદમ શાંત અને દિવ્ય તસવીરો સાથે જોવા મળે છે, ખરું ને? આ જોતા જ મનમાં એક પોઝિટિવ અને શાંતિવાળી ફિલિંગ આવી જાય છે. પણ આ તો ખાલી શરૂઆત છે. અને અહીંયા પણ જુઓ, ફરીથી એ જ વાક્ય, પણ આ વખતે એકદમ શાંત ચહેરા સાથે. આ જે વારંવાર દેખાય છે ને, એ બતાવે છે કે આ કોઈ સામાન્ય વિચાર નથી, પણ એક બહુ જ સુસંગત સંદેશ છે. તો સવાલ એ થાય કે આ શબ્દો અને આ ચહેરા વચ્ચે શું કનેક્શન છે? અને વાત અહીંયા જ નથી અટકતી. સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ જ સંદેશ મંદિરો અને દેવી દેવતાઓની તસવીરો પર પણ જોવા મળે છે. આ શું બતાવે છે કે આનું જોડાણ માત્ર કોઈ એક વ્યક્તિ સાથે નથી, પણ એક બહુ મોટી આધ્યાત્મિક પરંપરા સાથે છે. એના મૂળ ઘણા ઊંડા છે. તો પછી આટલું સરળ પણ આટલું શક્તિશાળી જે વાક્ય છે, એની પાછળની આખી કહાની છે શું? ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આપણી આ આખી શોધની શરૂઆત અહીંથી થાય છે. આ જે અંગ્રેજી વાક્ય છે ને, એ ખરેખર તો એક અનુવાદ છે. એનું જે મૂળ છે એ એક બહુ જ પ્રાચીન ભાષામાં છુપાયેલું છે. અને આ જુઓ, અહીંયા જ બધી વાત સ્પષ્ટ થઈ જાય છે. ડાબી બાજુએ આપણું જાણીતું અંગ્રેજી વાક્ય છે અને જમણી બાજુએ છે એનું મૂળ સંસ્કૃત સ્વરૂપ, શિવમસ્તુ સદા સર્વેશામ સર્વત્ર ચ. બંનેનો ભાવ એક જ છે. અહીંયા જાણે બધી કડીઓ જોડાઈ જાય છે. તો આ સંસ્કૃત મંત્રનો અર્થ શું થાય? ચાલો સમજીએ. શિવમસ્તુ એટલે કે કલ્યાણ થાવ, સદા એટલે હંમેશા, સર્વેશામ એટલે સૌનું, અને સર્વત્ર ચ મતલબ અને સર્વત્ર. આખા વાક્યનો અર્થ શું થયો? બધા જ જીવોનું હંમેશા અને બધે જ કલ્યાણ થાવ. આનાથી વધારે સાર્વત્રિક અને સુંદર પ્રાર્થના બીજી કઈ હોઈ શકે, ખરું ને? આ વાત હજી વધારે સ્પષ્ટ રીતે સમજાય એ માટે અહીંયા એનો હિન્દી અનુવાદ પણ છે. સર્વત્ર ઓર સર્વદા સબકા કલ્યાણ હો. આના પછી તો કોઈ શંકા જ નથી રહેતી કે આ મંત્રનો હેતુ કોઈ પણ જાતના ભેદભાવ વગર આખી સૃષ્ટિના કલ્યાણ માટેનો છે. ઓકે, તો આપણે મંત્ર શું છે અને એનો અર્થ શું છે એ તો સમજી લીધું. પણ આ શબ્દો પાછળ કોણ છે? આ વિચાર કોનો છે? ચાલો હવે એ દ્રષ્ટા વિશે જાણીએ જેમણે આ સંદેશ આપણને આપ્યો. યાદ છે એ શાંત મુખાકૃતિ જે આપણે પહેલાની તસવીરોમાં જોઈ હતી? એ આ જ મહાપુરુષની છે, સ્વામી શ્રી સદાશિવ. આ સાર્વત્રિક કલ્યાણનો જે સંદેશ છે એ એમના દ્વારા જ આપવામાં આવ્યો હતો. એમણે જ આ વિચારને દુનિયા સામે મૂક્યો. એમને એક બિરુદ પણ મળેલું છે, વિશ્વ હિતેશી, જેનો અર્થ થાય છે વિશ્વનું ભલું ઈચ્છનાર. અને આ બિરુદ એમના સંદેશ સાથે એકદમ બરાબર બંધ બેસે છે. અને આ સંદેશ એમના પુસ્તક જીવન વિજ્ઞાનમાંથી લેવામાં આવ્યો છે. તો સવાલ એ છે કે આટલો સુંદર સંદેશ આજે જીવંત કેવી રીતે છે? ચાલો જોઈએ કે આ વિચારના વારસાને કેવી રીતે આગળ વધારવામાં આવી રહ્યો છે. આખી ફિલોસોફીનું કેન્દ્ર બિંદુ છે અમદાવાદના મોટેરામાં આવેલો શ્રી સદાશિવ આશ્રમ. આ એ જગ્યા છે જ્યાં તેમના ઉપદેશોને જીવંત રાખવામાં આવ્યા છે. અને જુઓ, આશ્રમના ગેટ પર જ આ મંત્ર લખેલો છે. આ કામને એક સંસ્થાના રૂપમાં આગળ વધારવાનું કામ સ્વામી શ્રી સદાશિવનું ગાયત્રી મિશન કરી રહ્યું છે. આ મિશન એ સુનિશ્ચિત કરે છે કે સ્વામીજીનો આ સાર્વત્રિક પ્રેમ અને કલ્યાણનો સંદેશ વધારેમાં વધારે લોકો સુધી પહોંચે. આ એક તસવીર જાણે આખી વાત કહી દે છે. એક તરફ સ્થાપક અને એમની દ્રષ્ટિ, અને નીચે એમના દ્વારા સ્થાપિત આશ્રમ, જાણે કે એ આજે પણ ત્યાં હાજર રહીને બધું જોઈ રહ્યા હોય. આ એમના કાયમી પ્રભાવ અને વારસાનું કેટલું શક્તિશાળી પ્રતીક છે, નહીં? એ દ્રષ્ટા અને એમની રચના વચ્ચેનો અતૂટ સંબંધ બતાવે છે. તો આખી વાત ફરીને પાછી એ જ મૂળ મંત્ર પર આવે છે. ફક્ત એક સરળ વાક્ય, પણ એમાં દેશ, કાળ કે ધર્મના કોઈ પણ બંધન વગર આખી માનવતા માટેની શુભકામના સમાયેલી છે. તો આ બધું સમજ્યા પછી અંતમાં એક સવાલ મનમાં આવે છે. આજની આ દુનિયામાં જે સતત બદલાઈ રહી છે, જ્યાં ભાગલા અને સંઘર્ષ જાણે સામાન્ય બની ગયા છે, ત્યાં સૌનું ભલું થાવ એવી એક કાલાતીત શુભેચ્છાનું ખરેખર શું મૂલ્ય છે? આ પ્રશ્ન પર વિચારવા જેવું ખરું.